dear student, welcome back to Aryan Classes. Aryan Classes માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 અને ધોરણ 12 વિષય આપણે છે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન વિષયનું આજે આપણે પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. પેપરની તારીખ તમે જોઈ શકો છો, તારીખ 24/1/2026 અને સમય 3 કલાક. એટલે મતલબ 24 તારીખનું આ લેટેસ્ટ પેપર છે. આ પેપર લેવાઈ ગયેલું છે. તમારા જિલ્લાની અંદર હજુ જો તત્વજ્ઞાનનું પેપર બાકી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. તમે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર જો વાત કરું તો ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો એવો એક આત્મવિશ્વાસ રાખી અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને જે તત્વજ્ઞાન નથી આવડતું આટલો વિડીયો જોઈ અને પછી એકવાર દિલ ઉપર હાથ રાખીને કહેજો કે શું ખરેખર તત્વજ્ઞાન અઘરું છે? બિલકુલ અઘરું નથી. ક્યાંક તમે ભણ્યા નહીં હોય, ક્યાંક તમને કોઈએ ભણાવ્યું નહીં હોય, પણ મસ્ત વિષય છે તત્વજ્ઞાન. આવડે એવો છે. તમારા જિલ્લામાં જો પેપર બાકી છે તો પેપર આ તમને ખૂબ ઉપયોગી થવાનું છે. તમારા પેપરની અંદર આ પેપરમાંથી બેઠે બેઠા પ્રશ્નો 1000% તમને જોવા મળશે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર ચાલો મારી સાથે આપણે શરૂઆત કરીએ છીએ તત્વજ્ઞાનના સોલ્યુશનની. વિભાગ આપણો એ 20 ગુણમાં પૂછાય છે. તત્વજ્ઞાન એક એવો વિષય છે કે જેની અંદર તમે 20 માંથી 20 ગુણ વિભાગ એમાં લાવી શકો છો 100%. કેમ? કારણ કે તત્વજ્ઞાનની અંદર વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાય છે એ સ્વાધ્યાયના 10 પ્રશ્નોમાંથી જ બે પ્રશ્નો દરેક ચેપ્ટરના પૂછાય છે. બીજા ટેક્સ્ટ બુકમાંથી અથવા તો આડા આવડેથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી. એટલે દરેક વિદ્યાર્થી જે મારો આ વિડીયો જોઈ રહ્યો છે તેમને ખાસ જણાવી દઉં, વિભાગ એની અંદર જે 20 MCQ પૂછાય છે એ તમારે સ્વાધ્યાયના વિકલ્પો જ તૈયાર કરવાના છે. બાકી કોઈ જગ્યાએ ખોટી મથામણ કરવાની નથી. ચાલો શરૂઆત કરવી છે આપણે પ્રશ્ન નંબર 1 ની. નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. મસ્ત પ્રશ્ન છે. 1000% મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. હવે એકમુખી એટલે શું? કેમ એને એક મોઢું છે એટલે એકમુખી કહેવાય છે? ના ભાઈ, એવું નથી. એકમુખી કારકનો મતલબ એવો થાય છે કે એ એક જ વિધાનને લાગુ પડે છે. તો ટોટલ કારકો કેટલા છે ભાઈ? 5 કારકો છે. કારકો કેટલા? 5 છે. કયા કયા છે? એક સમુચય છે, વિકલ્પન છે, શરતી છે અને દ્વિશરતી છે. અને છેલ્લું છે નિષેધ. આ 5 કારકો છે. એમાંથી સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ ચારે 4 કારકો એ દ્વિમુખી છે. કેવા છે? દ્વિમુખી. એટલે બે મોઢા છે એટલે દ્વિમુખી. એમ નહીં ભાઈ, આ 4 કારકો એ બે વિધાનોને લાગુ પડે છે એટલે એને આપણે દ્વિમુખી કહીશું. અહીંયા તમને કીધું છે એકમુખી કારક. તો એકમુખી કારક એકમાત્ર છે નિષેધ. એકમુખી કારક કયું છે? નિષેધ. તો અહીંયા આપણો જવાબ આવશે નિષેધ. એકમુખી કારક કયું છે? નિષેધ. અને હવે આ પ્રશ્ન તમને વિભાગ સી માં પૂછાય કે દ્વિમુખી કારકો કેટલા છે અને કયા કયા? તો દ્વિમુખી કારકો ભાઈ 4 છે. કેટલા છે? 4 છે. કયા કયા? સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. જો તમને પહેલું ચેપ્ટરમાંથી આ બધું ન આવડે તો મને એટલી ખબર પડે કે તમારે તત્વજ્ઞાન ભણાય જ નહીં, મૂકી દેવાય, તૈયારી જ ન કરાય. કારણ કે આ તો આમ કહેવા જઈએ ને તો તત્વજ્ઞાનનું હૃદય છે. કારકો ન આવડે તો તમને તત્વજ્ઞાન ન આવડે. હાલો પ્રશ્ન નંબર 2 છે. મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? એટલે હાલ જ મેં ચર્ચા કરી લીધી કે કારકો કેટલા છે? 5 છે. કેટલા છે? 5 છે. મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે બેટા? 5 છે. એકમુખી કારક કહેતો નિષેધ અને મૂળભૂત કારકો કહેતો 5 છે. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 3 છે. નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. 4 ઓપ્શન છે. શું કરવું? શું કઈ વાંધો નહીં. જો પહેલા તો દલીલ કીધું છે ને દલીલ માટેનું રૂપ કીધું છે તો દલીલમાં પહેલા તો 3 ટપકા આવે તો કે હા. તો જો આમાં 3 ટપકા નથી, ઓપ્શન ગયો. આમાંય નથી, ઓપ્શન ગયો. હવે વધ્યા આપણી જોડે એ અને સી. આ બે માંથી જવાબ શું આવે? તો એક વસ્તુ હંમેશા યાદ રાખો, જ્યારે રૂપ શબ્દ આપે ને તો રૂપની અંદર સ્મોલ એબીસીડી મતલબ કે એબીસીડી ના નાના અક્ષરો, બીજી એબીસીડી ના અક્ષરો, કેપિટલ અક્ષરો નો આવે રૂપમાં. રૂપમાં કેપિટલ ક્યારે ન આવે, રૂપની અંદર નાના અક્ષરો આવે એબીસીડી ના. તો હવે આ ઓપ્શન એ ગયો કારણ કે અહીંયા જો પી અને ક્યુ આપેલું છે, આ ક્યુ કેપિટલ છે એટલે આ ઓપ્શન ના આવે. વધ્યો આપણો એક જ ઓપ્શન, ઓપ્શન નંબર સી, નિષેધ પી તેથી ક્યુ. ઈ આપણો જવાબ આવશે. સમજી ગયા? રૂપની અંદર નાના અક્ષરો આવે તો આ નાના અક્ષરો છે અને 3 ટપકા આમાં આપેલા છે. આ 3 ટપકા. જવાબ આપણો આવશે ઓપ્શન નંબર સી. સમજ્યા મારા વાલાઓ? મસ્ત છે ભાઈ તત્વજ્ઞાન. વ્યવસ્થિત ભણો તો આવડે. ના આવડતું હોય તો એક વખત આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. 499 ની અંદર તમને તત્વજ્ઞાન મળી જશે. એકલું તત્વજ્ઞાન ભણવું હોય તો 499 માં ખરીદીને ભણો. ટીપ ટાપ બેસ્ટ માનું બેસ્ટ તત્વજ્ઞાન ભણાવ્યું છે. ચેનલમાં ભણતા હશો તો તમને ખબર હશે કે હું કેવું ભણાવું છું તત્વજ્ઞાન.
હા, વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક આવે છે તત્વજ્ઞાનના. તમારા પણ આવી શકે ભણો તો. હાલો, પ્રશ્ન નંબર 4 છે. એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? એકથી વધારે આધાર વિધાનો વાળી દલીલ હોય તો એને આપણે કયા તાર્કિક કારક વડે જોડીએ છીએ? તો એને આપણે સમુચ્ચયથી, અને સમુચ્ચયનું શબ્દ જૂથ થાય અને આપણે સમુચ્ચયથી જોડીએ છીએ, ખબર છે? હા, આ સમુચ્ચય એનું શબ્દ જૂથ થાય છે અને. શું થાય છે? અને. તો જવાબ આપણો આવશે અનેથી. હાલો, આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 5 છે. વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? ભાઈ, આ વિધિવાચક દ્વિધાનુમાનનું રૂપ એટલે કે સીડી ના નિયમની વાત કરી છે. તો સીડી ના નિયમનું રૂપ શું થાય? પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પન એસ. હવે તમે ગણો આમાં વિધાનો કેટલા છે? પી વિધાન, ક્યુ વિધાન, આર વિધાન ને એસ વિધાન. 4 વિધાનો છે. કેટલા? 4 વિધાનો છે. 4 વિધાનો હોય તો એમાં આડી લાઈન સત્યતા કોષ્ટકની હરોળ એટલે આડી લાઈન કેટલી આવે? 16 આવે. કેટલી આવે? 16 આવે. અને આ પ્રશ્ન એક તો પૂછાય છે. મોસ્ટ આઈએમપી પૂછાય છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જવાબ આપણો અહીંયા આવશે 16. કેટલી હરોળ આવશે? 16. આડી લાઈનો 16 આવે સત્યતા કોષ્ટકની અંદર. બરોબર. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 6. રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટી આગળ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. વારંવાર પૂછાય છે IMCQ કે રૂપલક્ષી સાબિતીમાં જે ત્રાંસી લીટી હોય એની આગળ આ પી લખવામાં આવે છે એ શાનો નિર્દેશ કરે છે બેટા? તો ઈ આધાર વિધાનનો નિર્દેશ કરે છે. મેં જેટલા પણ રૂપલક્ષી સાબિતીના દાખલા ગણાવ્યા છે ને એમાં પહેલા હું આજ બોલું છું કે આ ત્રાંસી લીટી આગળ લખવામાં આવતો આ પી શું બતાવે છે? તો એ પી આધાર વિધાન બતાવે છે. ઓકે, હાલો આગળ વધીએ. 7મો. હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું? ભાઈ, સાધ્ય વિધાન હંમેશા પહેલા નંબરે હોય. સાધ્ય વિધાન કયા નંબરે હોય? પહેલા નંબરે હોય. તો આ હ જે છે ને એને કહેવાય સાધ્ય વિધાન. પહેલા નંબરે સાધ્ય વિધાન હોય, બીજા નંબરે પક્ષ વિધાન હોય અને ત્રીજા નંબરે ફલિત વિધાન હોય. તો પહેલા નંબરે સાધ્ય વિધાન હોય એટલે સાધ્ય વિધાનમાં કોણ છે? હા છે. તો અહીંયા આપણો જવાબ આવે હા વિધાન. કયું વિધાન આવશે? હા. હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું? હા. કયું વિધાન આવશે? હા. હાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 8 છે. અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? બોલો. અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? તો જવાબ આવશે એકદેશી. અર્વાચીન તર્કશાસ્ત્રીઓ છે એમના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ હોય છે? એકદેશી વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ હોય છે. ઓકે મારા વાલા, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 9 છે. સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. વાક્ય શું સૂચવે છે? ભાઈ, સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. તો આ શું બતાવે છે? તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ બતાવે છે. બરફને તમે હાલ અડો તો બરફ ઠંડો લાગે. બરફને તમે ભૂતકાળમાં અડતા હતા તો એ ઠંડો લાગતો હતો. ભવિષ્યમાં તમે એને અડશો તો એ ઠંડો જ લાગશે. તો એનો મતલબ છે કે સરખા સંયોગો હાજર હોય તો પરિણામ હંમેશા સરખું આવે છે. આ નિયમને કહે છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. 5મા ચેપ્ટરનો છે. મસ્ત છે ચેપ્ટર અને આવડે એવું ચેપ્ટર છે. ચાલો પછી આગળ વધીએ. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 1000% મોસ્ટ આઈએમપી છે જેની કોઈ સીમા નથી. જેના જિલ્લામાં હજુ તત્વજ્ઞાનનું પેપર બાકી હોય તો ભાઈ 1000% તમને આવો MCQ પૂછાય. પછી કહેતા ને કે કીધું નહોતું હો. તો તૈયાર કરી લેજો. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે જવાબ આપણો આવશે પર્યાપ્ત શરત. પર્યાપ્ત શરત. જવાબ આપણો આવશે પર્યાપ્ત શરત. તૈયાર કરી લેજો મારા કલેજાઓ. હાલો 11માં. પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? હવે તમને ફળ કીધું છે. પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો પંચાવયી અનુમાનના ભાઈ 5 અવયવો છે. કેટલા? 5. કયા કયા? 1 નંબરે આવશે પ્રતિજ્ઞા, બીજા નંબરે હેતુ, ત્રીજા નંબરે ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથા નંબરે ઉપનય અને 5મા નંબરે આવશે નિગમન. તો નિગમન 5મા નંબરે છેલ્લું આવે છે.
તો ફળ હંમેશા છેલ્લે જ આવે. તો જવાબ આવે નિગમન. જવાબ શું આવે? નિગમન. અને આ MCQ વારંવાર જેટલા પેપર સોલ્યુશન કરું એમાં આ પ્રશ્ન મને જોવા મળે છે. એટલે તમારે તૈયાર કરી લેજો. હાલો પછી 12માં, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એને કહેવાય અન્વય. એક બાબત હાજર હોય તો બીજી બાબત હાજર હોય છે, એને આપણે કહીશું અન્વય. શું કહીશું? અન્વય. હાલો પછી ત્યાંથી આગળ વધીએ તો 13માં, સત્ય એટલે શું? તો સત્ય એટલે થશે જ્ઞાનનો ગુણ. સત્ય એટલે શું થશે? જ્ઞાનનો ગુણ. ચલો પ્રશ્ન નંબર 14, સત્યને સર્વોપરી કોણ માને છે? ગાંધીજી. ખબર છે ને, ગાંધીજી સત્યના ઉપાસક હતા. સત્ય અને અહિંસાના ઉપાસક હતા. તો સત્યને સર્વોપરી કોણ માને છે? ભાઈ ગાંધીજી માને છે. જવાબ આપણો હશે ગાંધીજી. હાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો, નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? તો નિરંતર પ્રાર્થના કરતા રહો એમાં બાઇબલમાં કીધું છે. અને ईपी क्वेश्चन स्टार वाला है, 1000% मोस्ट IMP है और कसम दे दूं चलेगा? तैयार કરી લેજો હો. હા, IMP છે એટલે નિરંતર પ્રાર્થના કરતા રહો આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? તો બાઇબલમાં છે. તૈયાર કરજો. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર 16 છે. મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે. IMP છે, મોસ્ટ IMP છે. વિભાગ બી માં વ્યાખ્યામાં પૂછી લે અને વિભાગ એ માં તો પૂછાય છે કે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો જવાબ આવશે વૈરાગ્ય. ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો જવાબ આપણો આવશે વૈરાગ્ય. વૈરાગ્યની વ્યાખ્યા છે. આ બી પ્રશ્ન ભાઈ વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 17, જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? અર્વાચીન, શીખ ધર્મ. પ્રાચીન કે? તો હિન્દુ. પ્રાચીન ધર્મ કયો? હિન્દુ ધર્મ છે. અર્વાચીન કે તો શીખ ધર્મ. અને આ પ્રશ્ન મોસ્ટ IMP વિભાગ સી માં પૂછાય. કેવી રીતે? કે જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન અને પ્રાચીન ધર્મ કયા? તો અર્વાચીનમાં શીખ આવે, પ્રાચીનમાં હિન્દુ આવે. વિભાગ સી માં 2 ગુણમાં આવી રીતે પૂછાય. પણ અહીંયા MCQ માં કીધું છે, જવાબ આપણો આવશે શીખ ધર્મ. રાઈટ? ઓકે, ચાલો આગળ વધું છું. તૈયાર કરજો, મોસ્ટ IMP છે ક્વેશ્ચન. ચાલો 18માં, ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? ન્યાય ભાવના યહૂદી. કયા ધર્મનો છે? યહૂદી. અહીંયા જો ન્યાય ય આવ્યો અને અહીંયા યહૂદી. તો ય અને ય આવું યાદ રાખજો એટલે પરીક્ષામાં ભૂલથી ભૂલ ના થાય. આ પ્રશ્ન મોસ્ટ IMP છે, 1000% પૂછાય છે, વારંવાર પૂછાય છે. એટલા માટે એક ટ્રીક આપી દીધી કે ન્યાય ય આવ્યો અને જવાબે ય થી ચાલુ થાય છે. તો ન્યાય ભાવના કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? યહૂદી ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. ચાલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર 19, સંગ્રહ વૃત્તિ ત્યાગ એટલે શું? શું? સંગ્રહ વૃત્તિ ત્યાગ એટલે શું? તો એને કહીશું અપરિગ્રહ. સંગ્રહ વૃત્તિનો શું કરવાનો? ત્યાગ કરવાનો. એને કહીશું અપરિગ્રહ. ઈ સ્વાધ્યાય કે બહાર કા ક્વેશ્ચન है. આટલો છે અને નથી હોતો. ચિંતા નથી કરતા. તમારે ચિંતા નહીં કરતા. તત્વજ્ઞાનમાં સ્વાધ્યાય 12નો એક પણ MCQ પૂછાતો નથી. અહીંયા સ્કૂલ વાળાએ પેપર લીધો હશે એટલે કાઢ્યો હશે, ડોન્ટ વરી. ચાલો પછી 20માં, 5 યમોમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? 5 યમોમાં મુખ્ય યમ કોણ છે? અહિંસા. કોણ છે? અહિંસા. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. 5 યમોમાં મુખ્ય યમ કોણ છે? અહિંસા છે. હાલો વિભાગ એ આપણો અહીંયા સફળતાપૂર્વક પૂરો થાય છે. આગળ વધવું છે વિભાગ બી ઉપર. વિભાગ બી ઉપર આગળ વધીએ એ પહેલા દરેક વાલા વિદ્યાર્થીઓ જેને તત્વજ્ઞાન વિષય અઘરો લાગતો હોય એમના માટે આમ રામબાણ ઈલાજ તરીકે મારો કોર્સ સાબિત થયો છે. ઘણા ગુજરાતના વિદ્યાર્થીઓ, સેવાડાના વિદ્યાર્થીઓ મારા ઘરે બેઠા એપ્લિકેશનમાં તૈયારી કરી અને ભણી રહ્યા છે. જો તમે કંઈક આવું જ વિચારી રહ્યા છો કે તત્વજ્ઞાન અઘરો વિષય છે અને તત્વજ્ઞાનની અંદર તમે 2 ટ્રાય આપ્યા છે, 3 ટ્રાય આપ્યા છે અને પાસ નથી થયા, અથવા કોઈ રેગ્યુલર વિદ્યાર્થી છે 100 માંથી 100 માર્ક તમારે તત્વજ્ઞાનમાં લાવવા છે, તો હું તમને 1000% ગેરંટી સાથે કહું છું કે તમારા 100 માંથી 100 માર્ક હું તમને લઈને આપી શકું છું.
અને એના માટે તમારે એક નાનકડું કામ કરવાનું છે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ધોરણ 12 અને આર્ટ્સને લગતા 4 વિષયો આપણા એપ્લિકેશનમાં હું ભણાવું છું. એ 4 વિષયની અંદર તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર, આ 4 વિષય હું એપ્લિકેશનમાં ભણાવું છું. 4 વિષય એક સાથે ખરીદીને તમારે ભણવું હોય તો માત્ર 999 રૂપિયાની અંદર તમને 4 વિષય ધોરણ 12 આર્ટ્સને લગતા જે મેઇન વિષય કહી શકો છો એ મળી જાય છે. પણ કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન ખાલી મારે તત્વજ્ઞાન એકલો વિષય છે જેમાં મારે પરીક્ષા દેવાની છે અને મારે પાસ થવાનું છે, તો તમારા માટે તમને તત્વજ્ઞાન 499 ઓનલી મળી જાય છે. તત્વજ્ઞાન 1000% ગેરંટી સાથે કહું છું, તમે મારી જોડે મારા એપ્લિકેશનમાં તત્વજ્ઞાન ભણજો, તમને ક્યાંય એવું ફીલ નહીં થાય કે તત્વજ્ઞાન અઘરો વિષય છે. પાસ થવાની તમે વાત છોડી દો, પાસ થવા કરતા પણ તમે જેટલા ધાર્યા નહીં હોય એના કરતા વધારે માર્ક્સ તમારા તત્વજ્ઞાનમાં આવી શકે છે આપણા એપ્લિકેશનમાં આવીને ભણવાથી. આ વાત થઈ ગઈ છે કોર્સની. હજુ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ હવે ફટાફટ એક્ઝામ નજીક છે તો ફટાફટ આપણે પેપર સોલ્યુશન કરી લઈએ, તો પેપર સોલ્યુશનના આધારે પણ તમારું રિઝલ્ટ અપ થઈ શકે છે. તો એના માટે શું કરવું? એના માટે કંઈ નથી કરવાનું. એના માટે પણ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનો તમને પેપર સેટ મળી જાય છે. અને આ જે પેપર સેટ છે, પેપર સેટની અંદર તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 5 વિષયનો તમને પેપર સેટ મળી જશે. તમારે 5 વિષયનું પેપર સેટ જોઈએ છે તો એ પણ મળી જશે. એક વિષયનો પેપર સેટ જોઈએ છે તો એ પણ તમને મળી જશે. વધારે કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમારે ફટાફટ અહીંયા સ્ક્રીન ઉપર તમને આ નંબર આપેલો છે, આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી આ કોર્સને લગતી અને પેપર સેટને લગતી વધારે માહિતી તમે મેળવી શકો છો. બિંદાસથી કોઈ ચિંતા કર્યા વગર, શંકાને બિલકુલ સ્થાન આપ્યા વગર તમે મારી સાથે જોઈન થઈ અને ભણી શકો છો. એકમાત્ર તમારો વિશ્વાસ એટલે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. મોજથી તમે તમારે તૈયારી કરી શકો છો. તમને તમારી બોર્ડની એક્ઝામમાં આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન અને આપણી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી અને રાખી લેજો. ચાલો આગળ વાત કરવી છે. ફટાફટ આપણે વિભાગ બી ઉપર આગળ વધવું છે. વિભાગ બી માં તમને 10 પ્રશ્નો પૂછાય છે અને દરેકનો તમને 1 ગુણ મળે છે. ચલો પ્રશ્ન નંબર આપણો 21 છે. અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? મસ્ત પ્રશ્ન છે અને વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે અથવા તો પ્રતીકાત્મક, બંને જવાબ લખી શકો છો. પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે અથવા તો પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ એનો જવાબ છે. અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો પ્રાતિક અથવા પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર 22 છે. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? ભાઈ ચેપ્ટર નંબર આપણું 2 છે અને ચેપ્ટર 2 ની અંદર મનોયત્ન 2.2 ના ખાલી 5 પ્રશ્નો મારા વાલાઓ તૈયાર કરી લો, મારા કલેજાઓ. આ 5 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તમને 22માં પ્રશ્નમાં તમારી બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. 5 માંથી લે હવે એક પ્રશ્ન પૂછાય 5 માંથી, તો તમારી એટલી તો કેપેસિટી હોવી જોઈએ કે તમે 5 પ્રશ્નો તૈયાર કરી શકો એમ. અને ના થતા હોય તો પછી તૈયારી મૂકી દેવી જોઈએ. હા, આ દુનિયામાં કઈ વસ્તુ સહેલું નથી હોતું ભાઈ, ઘણું અઘરું પડે છે, કાઠું પડે છે, પણ શું કરવું, એને તૈયારી તો કરવી પડે. હા તો પછી તો તમે એવું બોલો છો કે અમને આ નથી આવડતું, કાઠું પડે છે, શું તો તમને જન્મ આપતા વખતે તમારી મમ્મીને કઈ તકલીફ નહીં થઈ હોય? તમે એમને એમ થોડા દુનિયામાં આવ્યા છો? તો પછી તમને 5 પ્રશ્નો તૈયાર કરતા તમે એમ કહો મારાથી નથી થતું, મારાથી નથી આવડતું. તમને જન્મ દેતા વખતે તમારી મમ્મી એવું કીધું હોત કે મારાથી નથી થતું, કાઠું પડે છે, તો તમે આ દુનિયામાં આવ્યા જ ના હોત. તો પછી તમારી જિંદગી, તમારા ભવિષ્ય, તમારા ફ્યુચરને બેસ્ટ બનાવવા માટે તૈયારી, મજૂરી તો કરવી જ પડશે અને એના માટે બીજો કોઈ ઓપ્શન નથી. તો તૈયારી કરી લો. થોડું વધારે બોલી દીધું પણ બોલવું પડે એવું છે, શું કરું બોલો. અઢળક વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે, બેન નથી આવડતું, આ નથી થતું, તે નથી થતું. થોડી ધીરજ રાખો. કોઈ પણ વસ્તુ એકવાર ભણવાથી ન આવડે મારા વાલા, એને તમારે વારંવાર રિવિઝન કરવું પડે. તમે પહેલા ધોરણમાં બેઠા એટલે એકડેકો લખતા નહોતું આવડતું, પણ ક્યારે આવડ્યું? જ્યારે તમે એકડેકો ઘૂંટ્યો, વારંવાર તમે એકડો ઘૂંટ્યો ને ત્યારે તમને એકડો આવડ્યો છે.
તો આ એ વસ્તુ એમને ન આવડે, તૈયારી કરવી જ પડે. સમજ્યા? હાલો, દલીલના પ્રમાણેનો નિર્ણય શેના પર આધારિત છે? તો દલીલના રૂપ ઉપર આધારિત છે. તૈયાર કરી લેજો, મસ્ત પ્રશ્નો છે. 5 પ્રશ્નો છે અને 5માંથી એક પ્રશ્ન પૂછાય છે 22મા નંબરમાં, મનોયત્ન 2.2 માંથી. એટલે 5 પ્રશ્નો તૈયાર કરી લો, એમાંથી એક તો હશે જ ફાઇનલ. તો દલીલના પ્રમાણેનો નિર્ણય શેના પર આધારિત છે? દલીલના રૂપ ઉપર આધારિત છે. ચાલો, પ્રશ્ન નંબર 23. સીડીના નિયમનું રૂપ લખો. તો જો રૂપ લખતા ના આવડે તો શીખવાડું છું શું કરવાનું. એબીસીડી તો આવડે છે? તો કે હા, ઈ તો આવડે. તો બીજી એબીસીડી લખવાની. રૂપ કે એટલે બીજી એબીસીડી લખવાની. તો PQRS આટલું લખતા આવડે? તો કે હા, તો લખી નાખવાનું. PQR અને S લખ્યું? તો કે હા. હવે P અને R ને લઈ લો, ફરી PR લખો, લખી દીધું. પછી Q અને S ને લઈ લો, તો Q અને S લખી દો, લખી દીધું? તો કે હા. હવે આટલું થઈ ગયું. જો PQRS PRQS રેડી? તો કે હા. હવે 2 વખત શરતી મૂકો, મૂકી દીધું. 2 વખત વિકલ્પ, બસ થઈ ગયું. અને અહીંયા 3 ટપકા. આ સીડીના નિયમનું રૂપ થઈ ગયું. P શરતી Q, R શરતી S, P વિકલ્પન R, તેથી Q વિકલ્પનને S. આ આપણું સીડીનું રૂપ થઈ ગયું. 1 ગુણમાં પૂછાય, યાદ રાખી લેજો. 8 નિયમો તૈયાર કરી લેજો. ન આવડે ને તો તમારે સર્ચ મારજો, તમારે ધોરણ 12 આર્ટ્સમાં 3જું ચેપ્ટર આપણું વિડીયો આવી જશે. અને મસ્ત અનુમાનના 8 નિયમો ભણાવ્યા છે. એનું સંક્ષેપ નામ અને એનું રૂપ તો તમને આમ મસ્ત યાદ રાખતા શીખવાડી દીધું છે. એકવાર તમે ખાલી મારા ગળાના હમસે આટલો વિડીયો જોઈ લેજો. હું ગેરંટી દાવા સાથે કહું છું, તમને 8 નિયમો યાદ રહી જશે. 1000% યાદ રહી જશે. તૈયાર કરી લેજો. યુટ્યુબમાં વિડીયો છે, તમારે જોઈ લેજો ભાઈ. હાલો, પછી 24માં સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? અહીંયા તમારે યાદ રાખવાનું છે ઉપવિશા. કેમ ઉપવિશા? જો તમને એમ કે સંવિધાનમાં ફલિત વિધાન, અહીંયા વિધેય પદ પૂછ્યું છે, તો વી એટલે વિધેય પદ. તો વિધેય પદને શું કહેવાય? સા એટલે સાધ્ય પદ કહેવાય. જવાબ આપણો આવશે સાધ્ય પદ. તમને વિધેય પદ પૂછે તો જવાબ આવે સાધ્ય પદ. પણ અહીંયા વિધેય પદની જગ્યાએ તમને એમ કે ઉદ્દેશ્ય પદ, ઉદ્દેશ્ય પદ, તો આપણો જવાબ આવે પ એટલે પક્ષપદ. ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય અને ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ કહેવાય. આ 2 વસ્તુ યાદ રાખવાની છે કે સંવિધાન હોય, સંવિધાનનું છેલ્લું વિધાન ફલિત વિધાન કહેવાય. ફલિત વિધાનમાં 2 પદો હોય. કયા? એક પદ હોય પક્ષપદ, બીજું પદ હોય સાધ્ય પદ. તો પક્ષપદ કોને કહેવાય? ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. સાધ્ય પદ કોને કહેવાય? વિધેય પદને સાધ્ય પદ કહેવાય. સમજ્યા? તો ગમે તેમ તમને ટ્રાન્સફર પ્રશ્ન પૂછે તો જવાબ લખવાનું. વિધેય પદ પૂછ્યું છે એટલે આપણો જવાબ આવશે સાધ્ય પદ. ઓકે, હાલો આગળ વધીએ ફટાફટ. 25માં આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? અહીંયા છે બેકન. બેકન ઉપરથી યાદ રાખવાનું બાલિશતા. બાલિશતા ભર્યું કાર્ય. બાલિશતા ભર્યું કાર્ય. 2 પ્રશ્નો છે 5મા ચેપ્ટરમાં અને એ બે મોસ્ટ આઈએમપી. જો આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો બેકન ઉપરથી બેકનનો બ, બાલિશતાનો બ. બેકન શું કહે છે? બાલિશતા ભર્યું કાર્ય. રેડી? તો કે પૂરું. પણ એમ કે જે.એસ. મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો મનની ઢીલી આદત. હવે બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય, મનની ઢીલી આદત. તો 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચાલો આગળ, પ્રશ્ન નંબર 26. અનુમાન પ્રમાણની પૂર્વ શરત કઈ છે? તો પ્રત્યક્ષ. અનુમાન પ્રમાણની પૂર્વ શરત કઈ છે મારા વાલા? પ્રત્યક્ષ. કઈ છે? પ્રત્યક્ષ. યાદ રાખી લેજો. હાલો, પછી પ્રશ્ન નંબર 27. કોઈ પણ 2 શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો. 1000%ના 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં તો કીધું નહોતું. ચલો, જવાબ આવશે ખોરાક અને પાણી. શું? ખોરાક અને પાણી. અરે ભાઈ, શરીર માટે મૂલ્ય, શરીર માટે જરૂરી શું છે? ખોરાક અને પાણી. ખોરાક ને પાણી ના હોય તો આપણે ટાઈ ફિશ અને ભગવાનને પ્યારા થઈ જઈએ કે નહીં? તો કે હા. તો શરીર માટે જરૂરી કોણ છે? કયું મૂલ્ય? ખોરાક અને પાણીનું મૂલ્ય. તો શારીરિક મૂલ્યમાં આવશે ખોરાક ને પાણી. બેવડી. હાલો આગળ 28. માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? યાદ રાખવાનું છે રમા.
કેમ રમા? ર એટલે રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર, ટાગોર. અને મા એટલે માનવ ધર્મ, રમા. ર એટલે રવિન્દ્રનાથ ટાગોર અને મા એટલે માનવ ધર્મ પુસ્તક. રેડી? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે વિભાગ એ માં, વિભાગ બી માં. એટલે કહેતા નહીં કે કીધું નહોતું. તૈયાર કરી લેજો તમારે. હાલો પછી 29માં ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? બૌદ્ધ ધર્મનો. બૌદ્ધ ધર્મનો. કેમ? ત્રિપિટક છે તો બૌદ્ધ ધર્મ જવાબ આવશે. તમને ગણપીટક કીધું હોય તો ગણપીટક તો જૈન ધર્મ. બધું પૂછાય છે, તૈયાર કરજો. 9મું ચેપ્ટર તો મોસ્ટ આઈએમપી છે, પાસ થવા વાળા ખાસ 9મું ચેપ્ટર તૈયાર કરજો. ગણપીટક કે તો જૈન ધર્મ, ત્રિપિટક કે તો બૌદ્ધ ધર્મ. રેવડી? હાલો પછી લાસ્ટમાં 30મા નંબરનો પ્રશ્ન. પ્રાણાયામની કઈ 3 પ્રક્રિયાઓ છે? તો પ્રાણાયામમાં કઈ 3 પ્રક્રિયાઓ આવે? પૂરક, પછી રેચક અને કુંભક. કુંભક. પૂરક, રેચક અને કુંભક આ 3 પ્રક્રિયાઓ પ્રાણાયામની અંદર આવે છે. ઓકે, હાલો આગળ વધીએ વિભાગ સી ઉપર. બધા વિદ્યાર્થીઓને ખાસ કહું છું ભાઈ, તત્વજ્ઞાન ન આવડતું હોય તો રમકડા જેવું છે, રમકડા જેવું ખાલી આમ તમને ટોપી ફેરવતા આવડે ને એવું છે તત્વજ્ઞાન. ટોપી ફેરવવાની છે ખાલી, અને એના માટે કોર્સ ખરીદીને ભણવું પડે ને મસ્ત ટીપટાપ ભણાવ્યું છે. તમારે ના આવડે તો હજુ 1 મહિનો બાકી છે. પાસ થવા માટે આર્યન ક્લાસીસ એપ્લિકેશનનો કોર્સ તમારા માટે રામબાણ ઈલાજ છે. હજુ કહું છું, જો તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કર્યું, કોર્સમાં જોઈન નથી થયા તો થઈ જાજો અને 1 મહિનો મહેનત કરી લેજો તમારી જિંદગીની માટે. હા, 4 ચાંદ લાગી જશે, તત્વજ્ઞાનમાં પાસ થઈ જશો તો એન ધોરણ 12 આપણું પાસ થઈ જશે, ચિંતા મટી જશે તમારી. હાલો વિભાગ સી 20 ગુણનો છે ને, દરેક પ્રશ્નના 2 ગુણ તમને મળે છે. વિધાન માટેના રૂપના પ્રકાર જણાવો. વિધાન માટેના રૂપ કેટલા છે ભાઈ? 3 છે. 3 કયા કયા? એક છે તદેવાર્થક, એક છે સ્વવ્યાઘાતી ને એક છે પરાયત. વિધાન માટેના 3 રૂપો છે. એક તદેવાર્થક, એક સ્વવ્યાઘાતી અને એક છે પરાયત. લખી નાખજો તમારે. હાલો પછી 32માં. જો વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં. સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર લખવાનો છે. કઈ વાંધો નહીં, શીખવાડી દઉં. જો વિદ્યાર્થી મહેનત કરશે, તો વિદ્યાર્થી મહેનત કરશે એ વિધાન છે. તો એના માટે તમને એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરમાંથી તમને જે ગમે ને એ અક્ષર તમે લખી શકો છો પ્રાતિક રજૂઆત કરવા માટે. કોઈ એમ કે મને એ ગમે છે તો લખી દે, તું તાર એ લખી દે, કાંઈ વાંધો નહીં. તમને એ થી લઈને ઝેડ સુધી જે ગમતું હોય ને એને લખી દેવાનું. આ વિદ્યાર્થી મહેનત કરશે એના માટે મેં એ લઈ લીધો છે, એ વિધાન. અહીંયા છે નહીં, તો નહીં માટે આવે નિષેધ. હવે નિષેધ છે ને એ પાછળ ન લખાય, એને બીક લાગે છે એને હંમેશા આગળ જ લખવાનું. તો નિષેધ એ. હવે અહીંયા છે જો અને અહીંયા છે તો. શરતી મારી સામુ જો તો ના મને શરમ આવે છે. આ શરતી છે ને એના માટે આવું પ્રતીક આવે, એરો. શરતી માટે જો તો, શરતી મારી સામુ જોતો તો એના માટે એક એરો મૂકવાનો. મૂકી દીધું. પછી કીધું છે સફળતા મળશે. સફળતા મળશે એના માટે મારે બી વિધાન મૂકવું છે, બી અક્ષરને મૂકવો છે. તો કાંઈ વાંધો નહીં, એથી ઝેડ સુધીમાં તમને જે ગમે એ તમે વિધાન માટે મૂકી શકો છો, પ્રતીક માટે. જો કોઈનું નામ મહેશ હોય તો તમને મહેશ કહેતા જોર આવે, તમે શું કહો? એ લાલ્યા. તમે એને લાલો લાલો કરો છો. હા, તો અહીંયા સફળતા મળશે, મારે સફળતા મળશે એવું નથી કહેવું, મારે એના માટે મારે એને બી કહેવું છે. નિકનેમ. શું? નિકનેમ. આ એવું છે નિકનેમ. ઈશારો કી ભાષા હે. હવે વળી પાછું અહીંયા આવ્યું નહીં, તો નહીં માટે નિષેધ આવે, પણ નિષેધ આ બી ની પાછળ ન લખાય, એને તમારે હંમેશા આગળ જ લખવું પડે. તો આ એની પ્રાતિક રજૂઆત થઈ ગઈ. નિષેધ એ, શરતી, નિષેધ બી. આ આખા વિધાનની મેં તમને આ પ્રાતિક રજૂઆત કરીને બતાવી. સમજ્યા? તો કે હા. હવે કીધું છે કે તેનો પ્રકાર ઓળખાવો. તો પ્રકાર કાંઈ નહીં, જે વચ્ચે સર્વોપરીકારક હોય ને એ વિધાનનો પ્રકાર બની જાય. તો અહીંયા વચ્ચે સર્વોપરીકારક છે શરતી. તો આ છે જટિલ, શરતી, વિધાન. જટિલ, શરતી, વિધાન. આ એનો પ્રકાર થઈ ગયો. જો આ મેં કરી પ્રાતિક રજૂઆત અને આ લખ્યો ને એનો પ્રકાર છે. સમજ્યા?
કશું નથી, એકદમ સહેલામાં સહેલું છે તત્વજ્ઞાન. હાલો આગળ વધીએ. 33માં દુપ્લક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરવાની છે. ચેપ્ટર 3 નો પ્રશ્ન છે. તમારે શીખી લેજો. અને નો આવડે ને તો તત્વજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર સર્ચ કરજો, યુટ્યુબમાં આવી જશે, મારા વિડીયો જોઈ લેજો તમારે એકવાર. ચલો હવે તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને રૂપે લખવાનું છે કે આ કયા નિયમનું રૂપ છે. ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો ભાઈ આ આપણું પી વિધાન, પછી શરતી, આ ક્યુ વિધાન, પછી પી વિધાન અને ક્યુ વિધાન. આ ખાલી જગ્યામાં પી વિધાન આવે તો પી વિધાન કયું? આથી પહેલા નંબરનું ઈ તમારો જવાબ. કારણ કે અહીંયા ક્યુ વિધાન આપેલું છે. અહીંયા એમપી નો નિયમ છે, પી શરતી ક્યુ પી તેથી ક્યુ. તો આ પી શરતી ક્યુ, આ આપેલું છે પી શરતી ક્યુ, વચ્ચે આવે પી વિધાન, તો પી વિધાનમાં છે કોણ? પહેલું વિધાન પી વિધાનમાં આવે, તો પહેલું વિધાન પી વિધાનમાં લખી દો. અહીંયા આપણો તમારો જવાબ આવશે નિષેધ પી વિકલ્પ નિષેધ આર. ખાલી જગ્યામાં, આ ખાલી જગ્યામાં તમારો જવાબ આ આવશે, લખી દેજો તમારે. હાલો અહીંયા તમને કીધું છે કે આકૃતિ અને ભેદ દર્શાવો. તો અહીંયા કઈ આકૃતિ છે ને ભેદ કયો છે? તો આકૃતિ પહેલી છે. આકૃતિ કઈ છે? પહેલી આકૃતિ છે. અને ભેદ કયો છે? તો હા, હ અને હ. સર્વ છે એટલે હા, કેટલીક છે એટલે હ, કેટલીક છે એટલે હ. પહેલી આકૃતિ અને હા, હ ભેદ અહીંયા થાય છે. હાલો આગળ વધુ. 36માં સંવિધાનની આકૃતિઓ કેટલી છે ને તેના નામ આપો. ભાઈ સંવિધાનની 4 આકૃતિઓ છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. પૂરું. સંવિધાનની 4 આકૃતિઓ છે, પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. ચલો 37માં વૈજ્ઞાનિક વ્યક્તિ કયા તાત્વિક આધારોને સ્વીકારે છે? 2 આધારો છે. એક કાર્યકારણનો નિયમ અને બીજો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. વાત પૂરી. એટલું સ્મૂથલી પેપર હોય છે ને તત્વજ્ઞાનનું. વિભાગ સી તો આમ ઝપાટા પણ તમે સોલ્વ કરી નાખો ને એવો વિભાગ સી, એવો વિભાગ બી ને વિભાગ એ હોય છે. કોઈ તકલીફ જ નથી. ખાલી વિભાગ ડી માં થોડી તકલીફ પડે કારણ કે લોંગ હોય છે. વિભાગ ઈ એ ઝપાટા બંધ તમારો લખાઈ જાય. હા, 100 માંથી 100 માર્ક આવે. તત્વજ્ઞાન વિષય એવો છે, પણ 100 માંથી 100 માર્ક કઈ રીતે લાવવા ને ઈ આવડવું જોઈએ તમને. વૈજ્ઞાનિક વ્યક્તિ કયા આધારોને સ્વીકારે છે? કાર્યકારણ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. ચલો પછી અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો જોઈ લેજો, 2 છે. પછી સામાજિક મૂલ્યના ઉદાહરણ. મૈત્રી અને પ્રેમ. સામાજિક મૂલ્યના ઉદાહરણ મૈત્રી અને પ્રેમ. એમાં સામાજિક મૂલ્ય અને શારીરિક મૂલ્ય આ તો તમે મગજમાં ફિટ કરી લેજો. સામાજિક અને શારીરિક આ મૂલ્ય. જો શારીરિક મૂલ્ય કે તો ખોરાક ને પાણી, હમણાં આવ્યું હતું વિભાગ બી નું, ખોરાક અને પાણી. અને સામાજિક મૂલ્ય કે તો મૈત્રી અને પ્રેમ. આ બે મૂલ્યો બહુ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લેજો. ઓકે. હાલો પછી 40માં માનવીના વ્યક્તિત્વમાં કઈ ત્રિવિધ શક્તિ રહેલી છે? આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. મને આવડે છે એવું નથી, મને આવડે છે, પણ તમે આનો જવાબ મને કોમેન્ટમાં જણાવજો. એટલે હું જોઉં છું કે કેટલા મારા વાલા વિદ્યાર્થીઓ છે જે મારી વાતનું અનુસરણ કરે છે. હાલો પછી 41માં ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કેવા ગુણો પ્રગટ થાય છે? પ્રેમ, સત્ય, શાંતિ, અહિંસા, સહિષ્ણુતા, કરુણા, દયા, આ બધા ગુણો પ્રગટ થાય છે. પછી મનુસ્મૃતિના મતે માણસપણાનું રક્ષણ કેવી રીતે થઈ શકે છે? તો જરા આનો જવાબ તમે જોઈ લેજો. ચાલો પછી ધાર્મિક જીવનના મહત્વના 4 અંગો કયા કયા છે? તો જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય. ચાલો પછી 44માં બહિરંગોમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? તો અષ્ટાંગ યોગના 8 અંગો છે. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એમાંથી આ 5 છે ને બહિરંગો છે. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 બહિરંગો છે. અને ધારણા, ધ્યાન અને સમાધિ આ 3 અતરંગો છે. તો આમાંથી પ્રશ્ન પૂછાય છે. ઘણી વાર અહીંયા બહિરંગો પૂછાય, બોર્ડમાં તમને અતરંગો આપશે. તો અતરંગો કહેતો 3: ધારણા, ધ્યાન, સમાધિ. પૂરું. કઈ અઘરું નથી. જો વિભાગ સી તો અહીંયા તમને ફટાફટ સોલ્વ કરીને બતાવી દીધો, એટલે એકદમ સહેલો છે વિભાગ સી પણ. ચાલો વિભાગ ડી ના પ્રશ્નો અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. તમારું પેપર બાકી હોય તો જરા પેપરને સોલ્વ કરીને જજો. તમને તમારી પરીક્ષામાં ખૂબ જ બેનિફિટ થવાનું છે મારા વાલાઓ. હાલો અહીંયા તમને આકૃતિ ભેદ અને પ્રમાણે કીધું છે. તો ભાઈ આ જે પહેલો છે ને, અહીંયા
સર્વ અને કેટલાક છે અહીંયા અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય છે આની અંદર. અને આ 50માં છે ને અહીંયા ભદ્ર અને ભદ્ર આપ્યું છે. ભદ્રના બે અર્થ થાય છે. એક ભદ્ર એટલે થાય કિંમતી અને એક ભદ્રનો મતલબ થાય છે ખાનદાન. એટલે એક શબ્દના બે અર્થ થાય છે. એટલે અહીંયા પદ ચતુષ્ટયનો દોષ થાય છે. પદ ચતુષ્ટય આની આકૃતિ ન બને. અને પદ ચતુષ્ટય તો મોસ્ટ એમપી છે, તો વારંવાર પૂછાય છે, તૈયાર કરી લેજો. હાલો પછી સરસ મજાના પ્રશ્નો આપેલા છે. બધા પ્રશ્નો મોસ્ટ એમપી છે, તમારે તૈયાર કરી લેજો. એમાં આ પ્રશ્ન છે ને એ તો તમે છે ને આમ મારે કેવું નથી, પણ મોસ્ટ એમપી છે, જેની કોઈ સીમા જ નથી. એમ ડીમાંય પૂછાય, સીમાંય પૂછાય, ઈમાંય પૂછાય, બીમાંય પૂછાય, એને મજા આવે ત્યાં મૂકી દેશે આ પ્રશ્ન. પણ આને તમે તૈયાર કરી લેજો. અને અહીંયા તમારો વિભાગ ઈ આપેલો છે, જોઈ લો તમે. તમારે સમુચય અને શરતી પૂછ્યું છે તમને. અને ધર્મો, એના સ્થાપકો, ધર્મો અને તેના ગ્રંથો. 2-3 કોષ્ટકો છે 9મા ચેપ્ટરમાં. તો 9મું ચેપ્ટર કરી લો, પહેલું ચેપ્ટર કરી લો. વિભાગ ઈમાં 4 પ્રશ્નો લખવાના છે. પૂરું, કઈ અઘરું નથી. 6ઠું ચેપ્ટર તો કરતા જ નહીં, બિલકુલ ન કરતા. બીજું ચેપ્ટર ફાવે તો કરજો. ઓકે, આ આપણું વિભાગ ઈ છે તત્વજ્ઞાનનું. આખું પેપર મસ્ત સોલ્યુશન કરીને બતાવ્યું છે. ચાલો આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. મારા વાલાઓ કેવું ન પડે, જરા તમે પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, ભણતા રહો, મોજ કરતા રહો.